हेलो विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एज्युकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દીપિકા ઠક્કર। આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર ગ્રામરનો આગળનો ટોપિક ભણીશું, જેનું નામ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન। ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ને આપણે દર્શકવાચક સર્વનામ કહી શકીએ, એનું ગુજરાતી થાય છે દર્શકવાચક સર્વનામ। તો અહીંયા તમે જોઈ શકો છો કે those છે, that છે, these છે, these છે, આ દર્શકવાચક સર્વનામ છે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે। અહીંયા આગળ જોઈએ આપણે કે these, that, these, those એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તરફ ઈશારો કરવો હોય અથવા તો એમના વિશે કંઈક કહેવું હોય તો આપણને આ સર્વનામની જરૂર પડે છે। આપણે કોઈના વિશે કંઈ કહેવું છે, કોઈને બતાવવું છે, દાખલા તરીકે that is a boy, તો પેલો છોકરો છે જે દૂર રહેલો છે, તો that is a boy દર્શક એટલે આપણે એને આંગળી ચીંધીને બતાવી શકીએ કે આ સફરજન છે, પેલો છોકરો છે, તો આપણે એને આંગળી ચીંધી અને જે દર્શક કરીને આપણે એને બતાવી શકીએ તો આપણે એને કહીશું દર્શકવાચક સર્વનામ। કોઈ વ્યક્તિ તરફ ઈશારો કરવો છે કે એના વિશે કંઈક કહેવું છે ત્યારે આ સર્વનામનો ઉપયોગ થાય છે। આ સર્વનામને આપણે દર્શકવાચક સર્વનામ કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ દર્શકવાચક સર્વનામ, અને અંગ્રેજીમાં તેને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહે છે। બરાબર છે। આગળ આપણે જોઈએ, અહીંયા જો ચિત્રમાં આપ્યું છે કે ધીસ ઇઝ, તો જુઓ અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે બાળકની એકદમ નજીક છે આ સફરજન, તો ધીસ ઇઝ અ એપલ, બરાબર છે। ધીસ ઇઝ એન એપલ, સફરજન છે, ધીસ ઇઝ એન એપલ। અહીંયા આપણે શીખી ગયા આગળ કે વોવેલ એ ઈ આઈ ઓ યુ સાથે અહીંયા આપણે આર્ટિકલ્સ એન મૂકીએ છીએ, બરાબર છે। અહીંયા જો આ છોકરો છે એનાથી અહીં સફરજન દૂર છે, તો આપણે અહીંયા શું બતાવ્યું છે કે that is an apple, પેલું સફરજન છે, બરાબર છે। અહીંયા જોઈએ કે those, તો those એટલે દૂર રહેલા એક કરતા વધારે છે, તો those are apples। અહીંયા આર્ટિકલ લાગશે નહીં, બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી, આપણે આગળ શીખી ગયા છીએ। અને અહીંયા these નજીક છે પણ એક કરતા વધારે છે, તો these are apples। આગળ જોઈએ, આગળ આવશે હજુ, તો અહીંયા છે કે these, that, these, those આ દર્શકવાચક ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે। અહીંયા these સૌથી પહેલા લઈશું આપણે these। these એટલે આ, these એ નજીક રહેલી એક વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે, નજીક રહેલી એક વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે। these નો ઉપયોગ એક વચનમાં થાય છે, આ ખાસ યાદ રાખજો, એક વચન એક જ વ્યક્તિ કે વસ્તુ હોય એના માટે this નો ઉપયોગ થાય છે। this સાથે to be નું ક્રિયાપદ is આવે છે, બરાબર છે। અહીંયા આગળ આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે this is a tree, જુઓ અહીંયા એક જ વૃક્ષ છે માટે this is a tree, અહીંયા to be નું ક્રિયાપદ is લાગ્યું છે એ પણ તમે જોઈ શકો છો, અને વૃક્ષ છે બાળકની એકદમ નજીકમાં છે, નજીક રહેલી વ્યક્તિ કે વસ્તુ જો આપણે દર્શાવી છે ત્યારે this નો ઉપયોગ થાય છે। અહીંયા these તમે જોઈ શકશો, આગળ આપણે these શીખ્યા તો these નું ગુજરાતી પણ આ થયું અને these નું ગુજરાતી પણ આ થયું, તો these અહીંયા કર્સર ફરીથી જોઈ શકો છો કે these એ this નું બહુવચનનું રૂપ છે, these એ this નું બહુવચનનું રૂપ છે। બહુવચન માટે આપણે these નો ઉપયોગ કરીશું અને એકવચન માટે this નો ઉપયોગ કરીશું। અહીંયા જો these એ નજીક રહેલી એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે, નજીક પહેલામાં આપણે શીખી ગયા this ની અંદર કે નજીક રહેલી એક વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે, જ્યારે these એને બોલાય છે પણ કેવું આમ these, તો these છે એ નજીક રહેલી વસ્તુ માટે કે વ્યક્તિ માટે વપરાય છે, પરંતુ તે એક કરતા વધારેનો નિર્દેશ કરે છે, નજીક રહેલી એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે। these સાથે to be નું ક્રિયાપદ are આવે છે, યાદ રાખજો। બહુવચનમાં આપણે આગળના ટોપિકમાં પણ શીખી ગયા કે બહુવચનમાં to be નું ક્રિયાપદ કયું લાગે છે, are લાગે છે, બહુવચન અને પ્લુરલ ની અંદર। અહીંયા તમે એનું જો પિક્ચર જોઈ શકો છો અહીંયા કે these are trees, તો અહીંયા બાળકની નજીક જ છે વૃક્ષો પણ એક કરતા વધારે છે માટે અહીંયા શું આવ્યું these are
ટ્રીઝ, બરાબર છે. આપણે આગળના નિયમો જોઈશું અહીંયા કે એસ લાગે આગળ નિયમોમાં જોઈશું. અહીંયા આપણે એક લીધું છે, મેં જુઓ કે સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. તો અહીંયા જુઓ બંનેમાં આંગળી નજીક છે, પણ અહીંયા એક જ સફરજન છે, એક જ એપલ છે, અને અહીંયા એક કરતા વધારે છે. તો અહીંયા જુઓ એક છે, માટે ધીસ ઇઝ એન એપલ, બરાબર છે. એક જ છે, નજીક રહેલું છે, તો ધીસ ઇઝ એન એપલ. પણ પ્લુરલ બહુવચનની અંદર તમે જોઈ શકો છો કે સફરજન એક કરતા વધારે છે, બરાબર છે. તો અહીંયા these નો ઉપયોગ થયો. જુઓ these are 3 apples, બરાબર છે. આ 3 સફરજન છે, બરાબર છે. તો બહુવચન માટે these નો ઉપયોગ, નજીક રહેલા એકવચન માટે these નો, અને નજીક રહેલા એક કરતા વધારે માટે these નો ઉપયોગ થાય છે. આગળ જોઈએ આપણે that. જો that એટલે પેલું એટલે કે જે આપણાથી થોડું દૂર રહેલું છે, અને એને આંગળી ચીંધીને આપણે બતાવવું છે કે દૂર રહેલું છે, ને આંગળી ચીંધીને બતાવવું છે. તો એના માટે આપણે that નો ઉપયોગ કરીશું. પણ that એ દૂર રહેલી એક વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે. એક જ વ્યક્તિ કે એક જ વસ્તુ હોવી જોઈએ અને દૂર રહેલી છે, તો એના માટે આપણે that નો ઉપયોગ કરીશું. that નો ઉપયોગ એક વચનમાં થાય છે. આ ખાસ યાદ રાખજો. that છે, these છે, અને that છે એ એકવચન માટે ઉપયોગી છે. these છે એ નજીક રહેલી એક વસ્તુ કે વ્યક્તિ માટે ઉપયોગી છે. that છે એ દૂર રહેલી એક વસ્તુ કે વ્યક્તિ માટે ઉપયોગી છે. that સાથે to be નું ક્રિયાપદ is આવે છે. અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કે છોકરો છે, એનાથી આ વૃક્ષ છે દૂર છે, તો that is a tree. પેલું ઝાડ છે, તો પેલું વૃક્ષ છે. હવે those એટલે પેલું, તો અહીંયા જો કે those એ that નું બહુવચનનું રૂપ છે. those એ દૂર રહેલી એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગી છે. એક કરતા વધારે છે અને તે આપણાથી દૂર રહેલી છે, જેનો આપણે નિર્દેશ કરવો છે, દૂર રહેલી છે, પણ એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુ હોવી જોઈએ, તો તેના માટે those નો ઉપયોગ થાય છે. those સાથે to be નું ક્રિયાપદ are આવે છે, પણ આપણે શીખી ગયા કે બહુવચનમાં to be નું ક્રિયાપદ are આવે છે. તો અહીંયા જુઓ છોકરાથી આ વૃક્ષો દૂર છે, એક કરતા વધારે છે, તો અહીંયા આવશે those are trees. અહીંયા પણ જુઓ સિંગ્યુલર પ્લુરલ જોઈ શકો છો. અહીંયા જુઓ પેલામાં આપણે એપલ જે શીખ્યા હતા, સફરજન હતું, તો એકદમ નજીક હતું, આંગળીની જોડે જ હતું. અહીંયા જુઓ, અહીંયા જે ઘર છે, હાઉસ છે, એ એનાથી થોડું દૂર બતાવેલું છે. જુઓ, અને એક વચન સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. તો અહીંયા લઈ છે કે that is a house, પેલું ઘર છે, બરાબર છે. સિંગ્યુલર એક વચન છે. હવે પ્લુરલ બહુવચનમાં જઈએ તો જો અહીંયા એક કરતા વધારે બેગ છે, બરાબર છે. તો અહીંયા જો those are bags, દૂર રહેલી છે, તો those are bags, કારણ કે દૂર રહેલી છે અને પ્લુરલમાં આવે છે, બહુવચન છે, તો those નો ઉપયોગ થશે. અહીંયા that લાગશે ને that એકવચનમાં ઉપયોગી છે, those બહુવચનમાં ઉપયોગી છે. that એ દૂર રહેલી એક વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે, ત્યારે those છે એ દૂર રહેલી એક કરતા વધારે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરવા માટે ઉપયોગી છે. અહીં આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર શીખીએ, બરાબર છે. કે જો અહીંયા these are books, આ વિધાન વાક્ય છે, તો these are books. હવે અહીંયા આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો to be નું ક્રિયાપદ ક્યાં આવશે? આપણે આગળ શીખી ગયા રિવિઝન ની અંદર. તો to be નું ક્રિયાપદ પહેલા આવશે અને these એ સેકન્ડ નંબરમાં જશે. તો અહીંયા જુઓ આર છે, એનો એ છે જ્યારે આગળ આવશે ત્યારે કેપિટલ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, પેલો અક્ષર કેપિટલ કરવાનો છે. તો આર ધીઝ બુક્સ, શું આ ચોપડીઓ છે? શું આ પુસ્તકો છે? બરાબર છે. તો યસ નો ઉત્તર આપીએ. યસ દે આર, હા તે છે. અહીંયા મેં નોંધ પણ કરી છે કે યસ નો સાથે ધીઝ અને ધોઝ નહીં, પરંતુ ધે વપરાય છે. આ ખાસ ધ્યાનમાં લેવું. યસ નો માં જ્યારે તમે આન્સર આપતા હશો ત્યારે ધીઝ કે ધોઝ નહીં, પરંતુ એમાં ધે, જ્યારે બહુવચનમાં આપણે શીખી ગયા આગળ, જે આપણે ખોટું શીખ્યા હતા, ખબર છે ને કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. થર્ડ પર્સન જે પ્લુરલ હતું એની અંદર આપણે જોયું હતું કે ધે નો ઉપયોગ થાય છે, ખ્યાલ છે ને. તો અહીંયા ધીઝ અને ધોઝ નહીં, પરંતુ બહુવચનમાં શેનો ઉપયોગ થશે? અહીંયા ધે વપરાય છે, તેનો ઉપયોગ થાય છે. તો અહીંયા યસ દે આર, તો હકાર વાક્ય થયું. હા તે બુક છે.
અને નો they are not ના તે બુક નથી, બરાબર છે, તે બુક નથી. તો અહીંયા આર નોટ પણ લખી શકો, અહીંયા તમે જો આરન્ટ પણ લખી શકો. આરન્ટ એ આર નોટ નું શોર્ટ છે, બરાબર છે, શોર્ટ ફોર્મ છે. તો આરન્ટ પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા હવે જુઓ કે પ્લુરલ ઓફ નાઉન એન્ડ ઇટ્સ રૂલ્સ. તો નામના બહુવચનના નિયમો. તમે જ્યારે આ ધીસ ધોસ તમને ખબર પડે કેવી રીતે લખવું, તો એના બહુવચનના નિયમો આપણને આવડતા હોવા જોઈએ. જો એ નહીં આવડે તો તમે એનું જે વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ છે એ બહુવચનમાં કેવી રીતે ઉપયોગ થાય એ તમને ખબર પડશે નહીં. તો એના માટે આપણે નિયમો જાણીએ કે નામના બહુવચનના નિયમો. સામાન્ય રીતે કોઈ પણ નામના એટલે કે નામ એટલે કે નાઉન કોઈ પણ નામના છેડે એસ લગાવવાથી તેનું પ્લુરલ એટલે કે બહુવચન બનાવી શકાય છે, બરાબર છે. એસ ફક્ત એસ લગાવવાથી એનું બહુવચન થાય છે. દાખલા તરીકે અહીંયા જો એક ટેબલ છે, બરાબર છે, તો ટેબલ લખ્યું છે, પણ અહીંયા ટેબલ જુઓ એક કરતા વધારે છે, બરાબર છે. તો અહીંયા એસ લગાવ, ફક્ત અહીંયા એસ લગાવવાથી પણ આપણે બહુવચનનું રૂપ બનાવી શકીએ છીએ. તો એ ટેબલનું બહુવચનમાં આપણે શું લગાવ્યું, છેલ્લે ઈ છે તો એસ લાગી ગયો, બરાબર છે. એવી જ રીતે સીયુપી કપ, તો અહીંયા એક કપ બતાવે છે જુઓ, તો કપ છે તો એ એક વચન માટે છે, પરંતુ અહીંયા જુઓ ઘણા બધા કપ છે, તો અહીંયા કપ્સ થઈ જશે. ખ્યાલ આવી ગયો? આગળ અહીંયા જુઓ, જો કોઈ નાઉનના છેડે કે કોઈ નામના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએક્સ કે એક્સ, સીએચ કે એક્સ આવતો હોય તો તેના છેડે ઈએક્સ લગાવવાથી એનું બહુવચનનું રૂપ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો બીયુએસ, તો અહીંયા પાછળ જુઓ એસ, તો અહીંયા આપણે કર્સર ફરેલા જોઈશું, અહીંયા એસ આપેલો છે, તો આપણે નિયમ પ્રમાણે જોઈએ કે એસ છે, ડબલ એસ છે, સીએચ એક્સ છે, તો આ જે છેલ્લે આપેલું હોય તો એની પાછળ ઈએસ પ્રત્યય લાગે છે. તો અહીંયા બસમાં અંતે એસ છે, તો અહીંયા બસીસ ઈએસ લાગી. જુઓ અહીંયા એક બસ છે તો બીયુએસ બસ, અને અહીંયા જુઓ ઘણી બધી બસ છે તો બસીસ થયું, બીયુએસ ઈએસ, પાછળ ઈએસ પ્રત્યય લાગ્યો. એવી જ રીતે અહીંયા એક બોક્સ છે તો બોક્સ લખાવી છે, પણ અહીંયા જુઓ ઘણા બધા છે તો બોક્સીસ, પાછળ ઈએસ લાગ્યું. અંતે એક્સ પ્રત્યય, જો કે નામને છેડે એક્સ આવતો હોય તો પણ ઈએસ પ્રત્યય લાગે છે, તો અહીંયા એક્સ આવ્યું તો ઈએસ પ્રત્યય લાગ્યો, બરાબર છે. હવે અહીંયા જોઈએ, જો કોઈ નાઉન એટલે કે નામના છેડે વાય આપેલો હોય અને વાય ની પહેલા એટલે કે વાય ની આગળનો જે અક્ષર છે એ સ્વર, અહીંયા કર્સર ફરતે સ્વર એટલે કે વોવેલ, સ્વર કયા કયા છે તો એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર જો આપેલા છે વાય ની આગળ આવતો હોય તો તેના છેડે એસ લગાવવાથી તેનું બહુવચન એટલે કે પ્લુરલ બનાવી શકાય છે. છેલ્લે વાય હોય અને આગળ સ્વર હોય. અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ ની અંદર, જો અહીંયા બોયમાં છેલ્લે વાય છે, દેખાય છે, તો અહીંયા કર્સર છે ત્યાં વાય છે અને વાય ની આગળ જુઓ સ્વર છે, વાય ની આગળ એક સ્વર આપેલો છે. તો અહીંયા બોય એક જ છોકરો છે, પણ અહીંયા વાય હોય ને આગળ જો સ્વર છે તો પાછળ એસ પ્રત્યય લાગે છે, તો અહીંયા બોયનું બોયસ થયું, દેખાય છે, ત્યાં વધારે છોકરા છે એક કરતા જુઓ. એવી જ રીતે મંકી, મંકીમાં અંતે વાય છે અને આગળનો અક્ષર સ્વર છે, માટે અહીંયા મંકી એક મંકી એટલે મંકી, પણ અહીંયા જો વધારે છે તો શું થયું, મંકીઝ. અહીંયા બીજો આગળ નિયમ, જો કોઈ નાઉનના છેડે વાય આવતો હોય અને વાય ની પહેલા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આવતો હોય, પેલો આપણે શીખી ગયા કે વાય ની આગળ સ્વર હોય તો કયો પ્રત્યય લગાવતા હતા, યસ એસ પ્રત્યય લગાવતા હતા. પણ અહીંયા જુઓ કે વાય ની આગળનો અક્ષર કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય, બરાબર છે, તો વાય દૂર થઈ જાય છે એટલે કે વાય નીકળી જાય છે અને એને આઈઈએસ લગાવવાથી તેનો બહુવચન એટલે કે પ્લુરલ બનાવી શકાય છે. વાય છે, જો આગળનો અક્ષર વ્યંજન હોય, વાય ની આગળનો અક્ષર જો વ્યંજન છે તો વાય નીકાળી દેવાનો, દૂર કરી નાખવાનો અને એની જગ્યાએ આઈ લાગે છે અને પાછળ ઈએસ પ્રત્યય એટલે કે આઈઈએસ લગાવવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો બીએ બીવાય બેબી છે, અહીંયા એક બાળક છે તો બેબી, પરંતુ જો વાય છે અને વાય ની આગળ વ્યંજન છે, દેખાય છે ને અહીંયા કર્સર ફરે છે ત્યારે વાય ની આગળ એક વ્યંજન છે, માટે વાય છે નીકળી જશે અને આઈઈએસ લાગશે, બેબીઝ એક કરતા અહીંયા જુઓ વધારે છે બાળકો. એવી જ રીતે સિટી, એક સિટી છે તો સિટી, પણ અહીંયા જો વાય છે ને આગળ વ્યંજન છે તો વાય નો આઈ થશે અને ઈએસ પ્રત્યય લાગશે સિટીઝ, એનું બહુવચન થઈ જશે.
જો કોઈ નાઉનના છેડે ઓ આવતો હોય અને તેની પહેલા વ્યંજન હોય, ખાસ ધ્યાન રાખજો, નાઉનના છેડે ઓ આવતો હોય અને તેની પહેલા કર્સર આવશે અહીંયા, તેની પહેલા વ્યંજન કોન્સોનન્ટ હોય તો તેને ઈએસ પ્રત્યય લગાવવાથી તેનું બહુવચન રૂપ બને છે. અહીંયા ધ્યાન રાખજો કે ઓ હોય અને આગળ વ્યંજન હોય, ઓની આગળ વ્યંજન હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો ટમેટો, તો પાછળ ઓ છે, દેખાય છે ને ટમેટોની પાછળ, તો ટોમેટોની પાછળ ઓ છે તો અહીંયા ઈએસ પ્રત્યય લાગે. જુઓ ટોમેટોઝ, ઈએસ પ્રત્યય લાગે કારણ કે એક કરતા અહીંયા વધારે ટામેટા છે. એવી જ રીતે અહીંયા મેંગો, એક જ કેરી બતાવી છે, પરંતુ અહીંયા જુઓ ઘણી બધી કેરી છે તો છેલ્લે ઓ છે અને આગળ વ્યંજન છે. ખાસ યાદ રાખજો કે ઓ હોય ને આગળ વ્યંજન છે તો પાછળ ઈએસ પ્રત્યય લાગે છે. તો અહીંયા મેંગોઝ થયું, પાછળ ઈએસ પ્રત્યય લાગ્યો. એવી જ રીતે આગળનો નિયમ જોઈએ કે નાઉનના છેડે ઓ છે, આ ખાસ બંને નિયમ, વાય વાળા અને આ ઓ વાળો ખાસ નિયમ ધ્યાનમાં રાખજો કે ઓ છે અને તેની પહેલા સ્વર છે, બરાબર છે, એની આગળનો અક્ષર જો સ્વર છે હોય તો છેડે એસ લગાવવાથી તેનું બહુવચન પ્લુરલ બનાવી શકાય છે. વાય છે, સોરી ઓ છે અને આગળ સ્વર છે તો ફક્ત એસ જ પ્રત્યય લાગે છે. તો અહીંયા જુઓ તમે રેડિયો, આ એક રેડિયો છે તો રેડિયો, રેડિયો અંતે ઓ છે અને આગળ આઈ સ્વર આપેલો છે તો ફક્ત એસ પ્રત્યય લાગે. ખાસ ધ્યાન રાખજો, ઓ છે અને આગળ વ્યંજન છે તો ઈએસ પ્રત્યય લાગશે, પરંતુ ઓ છે અને આગળ સ્વર છે તો ફક્ત એસ પ્રત્યય લાગે છે. અહીંયા તમે જોઈ શકો કે રેડિયોઝ ઘણા બધા છે તો પાછળ એસ પ્રત્યય લાગ્યો. એવી જ રીતે વિડીયો, તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિડીયોમાં ઓ છે અને ઓ ની આગળ સ્વર છે તો અહીંયા થશે વિડીયોઝ, ફક્ત એસ પ્રત્યય લાગે છે. અહીંયા ઘણા બધા વિડીયો છે તો એસ પ્રત્યય લાગે છે. હવે જુઓ કે કોઈ નાઉનના છેડે એફ કે એફી આવતો હોય, ખાસ ધ્યાન રાખજો, એફ કે એફી આવતો હોય તો તેને દૂર કરી દેવાનો. એફ કે એફી અંતે હોય, એફ હોય કે છેલ્લે એફી હોય તો એ દૂર થઈ જાય છે, નીકળી જાય છે અને તેને છેડે વીઈએસ પ્રત્યય લગાવવાથી તેનું બહુવચન એટલે કે પ્લુરલ બનાવી શકાય છે. અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, અંતે એફ છે, દેખાય છે ને, થીપની અંદર જુઓ, થીપ એટલે ચોર, તો થીપની અંદર એફ છે તો અહીંયા એફ નીકળી જશે અને એફ ની જગ્યાએ વી લાગી ગયો અને ઈએસ પ્રત્યય લાગે છે તો થીવ્સ થશે, બરાબર છે, તો વીઈએસ પ્રત્યય લાગે છે. એ જ રીતે અહીંયા જો એક ચપ્પુ છે તો નાઈફ, અહીંયા જો અંતે એફી છે, એફ હોય કે એફી હોય તો અહીંયા એફી છે તો એફ ઈ બંને નીકળી જશે અને વીઈએસ પ્રત્યય લાગશે. તો અહીંયા એક ચપ્પુ છે માટે નાઈફ, અહીંયા જુઓ ઘણા બધા છે તો નાઈવ્સ, NIVES. અહીંયા શું થશે કે એફ કે એફી નીકળી અને વીઈએસ પ્રત્યય લાગે છે. અહીંયા જુઓ કેટલાક નાઉન એવા હોય છે કે જેને એક વચન એટલે કે સિંગ્યુલર અને બહુવચન પ્લુરલ માં કોઈ ફેરફાર વગર જ ઉપયોગમાં લેવા છે, કોઈ જ ફેરફાર નહીં, બંનેમાં સેમ જ, એનું એક વચન જુઓ કે બહુવચન બંને સેમ જ આવશે એવા પણ છે. તો અહીંયા જુઓ શીપ, ઘેટું, શીપ છે એનું બહુવચન પણ ઘેટા ઘણા બધા છે તો પણ એને શીપ જ કહેવાશે, શીપ્સ કે એવું કંઈ છે નહીં. એક ઘેટું છે તો પણ શીપ અને ઘેટા ઘણા બધા છે તો પણ શીપ. એવી જ રીતે ડિયર, ડિયર એટલે હરણ, હરણ તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો તો હરણ એક હોય તો પણ ડિયર અને એક કરતા વધારે છે તો પણ ડિયર જ થશે, એને એસ કે ઈએસ કઈ લાગશે નહીં. એવી જ રીતે ફિશ, માછલી છે, એક માછલી હશે તો પણ ફિશ અને એક કરતા વધારે માછલીઓ છે તો પણ એ બહુવચન એનું ફિશ જ રહેશે, ફિશીસ કે એવું કંઈ થશે નહીં. ખાસ ધ્યાનમાં રાખજો નિયમોને. અહીંયા હેર, હેર જુઓ આપણા વાળ તો ઘણા બધા હોય છતાં એક વચનમાં પણ હેર અને બહુવચનમાં પણ એને હેર જ બોલાય છે, હેર્સ કે એવું કંઈ બોલાતું નથી. આ નિયમને ખાસ ધ્યાનમાં રાખજો કે એના જે છે એના સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં કોઈ ફેરફાર થતો નથી, એક વચન હોય ચાહે એક હોય કે વધારે હોય એક કરતા, છતાં પણ બંનેમાં એનો સેમ જ, એક વચન છે કે બહુવચન છે બંને સેમ જ લાગુ પડે છે. અહીંયા જો કેટલાક નાઉન એવા પણ છે કે જે કોઈ પણ નિયમને અનુસરતા નથી, એક વચન સિંગ્યુલર અને બહુવચન પ્લુરલ માં અલગ અલગ શબ્દનો ઉપયોગ થાય છે, કોઈ નિયમ જ નથી લાગુ પડતો, બંનેમાં અલગ અલગ એનો મીનિંગ થાય છે, અલગ અલગ એનો શબ્દ અલગ અલગ વપરાય છે, એનો ઉપયોગ થાય છે, બરાબર છે. અહીંયા જો MEN મેન છે, બરાબર છે, તો અહીંયા બહુવચનમાં જો MENN થાય છે એટલે કે કોઈ પણ નિયમને અનુસરતા નથી પણ સિંગ્યુલર અને પ્લુરલ અલગ અલગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. MEN મેન એક માણસ છે તો MAN, પણ એક કરતા વધારે માણસો છે
તો MEN એનું બહુવચન થાય. અહીંયા S કે ES લાગશે નહીં, પણ MAN નું શું થઈ જશે? MEN. એવી જ રીતે બાજુમાં તમે જોશો માઉસ, બરાબર છે? તો માઉસ એટલે ઉંદર, એક જ ઉંદર છે તો માઉસ, પણ અહીંયા ઘણા બધા ઉંદર છે તો માઇસ, બરાબર છે? એક કરતા વધારે છે. એવી રીતે અહીંયા વુમેન, અહીંયા વુમન, વુમન એટલે એક સ્ત્રી માટે વુમન, WOMAN, પણ અહીંયા જુઓ એક કરતા વધારે છે તો અહીંયા શું આવશે? વુમેન, WOMEN. અહીંયા એક બાળક છે, આ ખાસ યાદ રાખજો, એક બાળક છે તો ચાઇલ્ડ, પરંતુ એક કરતા વધારે બાળકો છે તો ચિલ્ડ્રન. અહીંયા ચિલ્ડ્રન્સ કે એવું કંઈ લગાવવામાં આવશે નહીં. ચાઇલ્ડ છે તો એક વચન અને ચિલ્ડ્રન છે તો બહુવચન, એક કરતા વધારે છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. તો નીચે આપેલા શબ્દો બહુવચનમાં લખો. તો અહીંયા ટેબલ આપ્યું છે. ચલો ટેબલ આપ્યું છે તો આપણે અહીંયા શું લખીશું? અહીંયા ટેબલ, TABLES, અંતે ઈ છે તો આપણે S પ્રત્યયને લગાવી દઈશું, બરાબર છે? બીજું છે LEAF, લીપ. આપણે આગળ નિયમ શીખી ગયા કે F કે FE હોય તો નીકળી જાય ને શું લાગશે? શું લાગશે? LEAVES. F કે FE નીકળી જશે અને ES પ્રત્યય લાગે છે તો LEAVES થઈ જશે. અહીંયા જુઓ બેન્ચ, અંતે જુઓ CH આપી છે. આપણે આગળ નિયમમાં શીખી ગયા કે અંતે CH હોય તો ES પ્રત્યય લાગે છે, તો અહીંયા શું થશે? યસ, બેન્ચ, BENCHES. ઓકે. અહીંયા જોઈએ ચોથા નંબરે ચાઇલ્ડ. મેં તમને હાલ સમજાવ્યું કે ચાઇલ્ડ એટલે એક બાળક અને એનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. અહીંયા ચિલ્ડ્રન્સ કે એવું કંઈ થશે નહીં, ઓનલી ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન, બરાબર છે? અહીંયા શીપ, શીપનું બહુવચન શું થશે? શીપનું શીપ જ રહેશે, બરાબર છે? અહીંયા તમે એના આન્સર પણ જોઈ શકો છો, બરાબર છે? કે જો ટેબલનું ટેબલ થયું, S લાગ્યો. અહીંયા લીફ છે તો અહીંયા લીવ્સ થયું, VES લાગ્યું. અહીંયા બેન્ચ CH છે તો અહીંયા ES પ્રત્યય લાગ્યો. અહીંયા ચાઇલ્ડ એક બાળક છે તો ચિલ્ડ્રન, CHILDREN, બરાબર છે? તો ચિલ્ડ્રન થઈ ગયું. અહીંયા શીપ છે તો શીપનું શીપ રહ્યું. તમે આન્સરની અંદર નીચે જોઈ શકો છો. એવી રીતે આ વાક્યને બહુવચનમાં ફેરવી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહીંયા જુઓ, વાક્યને એક વચનમાં આપેલું છે, એનું બહુવચન કરવાનું છે અને પછી એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ધેટ ઇઝ અ ડીશ, પેલી ડીશ છે, બરાબર છે? તો આનું આપણે બહુવચન કરવું છે તો આપણે ધેટ ની જગ્યાએ શું લઈ લઈશું? અહીંયા બહુવચનમાં દૂર રહેલા બહુવચન આપણે શેનો ઉપયોગ કર્યો? ધોઝ. ધોઝ સાથે ટુ બી નું ક્રિયાપદ કયું આવશે બહુવચનમાં? યસ, આર. ધોઝ આર. હવે આર્ટિકલ લાગશે નહીં, કારણ કે અહીંયા બહુવચનમાં આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી, ખાસ ધ્યાનમાં રાખવું. તો ધોઝ આર ડિશિસ. અહીંયા પાછળ S છે તો ES પ્રત્યય લાગશે. ધોઝ આર ડિશિસ. અને એનું બહુવચન એનું પ્રશ્નાર્થ ચિહ્ન કરવું છે તો આર છે શું થશે? અહીંયા અહીંયા આપણે આગળના સ્લાઇડમાં તમે જોઈ શકો છો, મેં લખેલું છે કે અહીંયા જુઓ કે ધોઝ આર ડિશિસ. હવે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આર છે અહીંયા ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો આર ધોઝ ડિશિસ? શું પેલી ડીશો છે? ખબર છે? એનું પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. અહીંયા જોઈએ હવે કે ધીસ ઇઝ અ ગ્લાસ. આ ગ્લાસ છે. ધીસ ઇઝ અ ગ્લાસ. હવે આનું આપણે બહુવચન કરવું છે તો ધીસ એકવચન માટે ઉપયોગી છે, તો બહુવચન માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નજીક રહેલા બહુવચન માટે તો ધીસ, THESE, ધીસ. ધીસ સાથે ટુ બી નું ક્રિયાપદ અહીંયા જો ધીસ સાથે ઇઝ છે તો ધીસ સાથે યસ આર આવશે. ટુ બી નું ક્રિયાપદ બહુવચનમાં શું થઈ જશે? અને ગ્લાસ નું શું થઈ જશે? ગ્લાસીસ. ડબલ S હોય તો અંતે ES પ્રત્યય લાગે છે. અહીંયા આપણે જોઈ શકો છો, તમે અહીંયા મેં લખ્યું છે કે these are glasses. અહીંયા બહુવચનમાં આર અને આર્ટિકલ્સ બહુવચનમાં લાગતો નથી. અહીંયા એનું પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય આપણે અહીંયા લખ્યું હતું કે પ્રશ્નાર્થ વાક્ય લખો. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય લખવું છે તો અહીંયા આર છે, ટુ બી નું ક્રિયાપદ ક્યાં આવી જશે વાક્યમાં? સેન્ટેન્સ ની અંદર પહેલું આવી જશે અને પહેલું આવશે ત્યારે પહેલો અક્ષર શું થશે? કેપિટલ. એ છે કેપિટલ થઈ જશે. તો આર અહીંયા જુઓ ધીસ છે સેકન્ડ નંબરે આવી ગયું તો અહીંયા ટી શું થઈ ગયો? સ્મોલ થઈ ગયો. આર ધીસ ગ્લાસીસ. એ ડબલ S છે તો ES પ્રત્યય લાગશે અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવું કમ્પલસરી છે. પ્રશ્નાર્થ ચિહ્નમાં ભૂલ થાય
નહીં, પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન થવું જરૂરી છે. પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જ જોઈએ. થેન્ક યુ.